ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે 15 મહાનગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતો સહિત 10,000 બેઠકો પર કબજો કરવા કોંગ્રેસે માસ્ટર પ્લાન જાહેર કર્યો છે. અમિત ચાવડાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે આ વખતે 50% બેઠકો પર 50 વર્ષથી ઓછી ઉંમરના શિક્ષિત અને સક્ષમ યુવાનોને મેદાનમાં ઉતારવામાં આવશે. રાજકારણમાં પારદર્શિતા લાવવા માટે કોંગ્રેસે પહેલીવાર QR કોડ લોન્ચ કર્યો છે. હવે કોઈ પણ સેવાભાવી વ્યક્તિ માત્ર આ કોડ સ્કેન કરીને પોતાની ઉમેદવારી નોંધાવી શકશે. 11 થી 20 માર્ચ સુધી પસંદગીની પ્રક્રિયા ચાલશે, જેમાં પ્રદેશ સમિતિ નહીં પણ સ્થાનિક સમિતિઓ જ ઉમેદવારોના નામ નક્કી કરીને પાયાના કાર્યકરોને મજબૂત કરશે. કોંગ્રેસે આ વખતે ભાજપ સરકારને 30% કમિશનવાળી સરકાર ગણાવીને આકરા પ્રહારો કર્યા. રસ્તા, પાણી અને ભ્રષ્ટાચારના મુદ્દે ભાજપને ઘેરવાની રણનીતિ તૈયાર છે. સાથે જ 70 લાખ જેટલા બોગસ મતદારો કમી થયા હોવાનો દાવો કરીને કોંગ્રેસે વોટ ચોરીનો મોટો આક્ષેપ પણ લગાવ્યો. માત્ર મોટા માથાઓ જ નહીં, પણ રિક્ષા ચાલકો, લારી ગલ્લાવાળા અને જેમના ઘર પર બુલડોઝર ચાલ્યા છે તેવા પીડિતોને પણ આ વખતે ઉમેદવાર બનાવવામાં આવશે. જનતાના આક્રોશને પરિવર્તનમાં બદલવા માટે કોંગ્રેસે હવે કમર કસી લીધી છે.